મનીષા, હું ઓફિસે જાઉં છું. એ હા, અને સાંભળો ને, મને ઓલા પૈસા આપો ને. મેં તમને કાલ રાત્રે કીધું હતું ને કે મને આપજો એમ. કેમ, શું થયું? કઈ બોલતા નથી? અરે હું કંઈક વિચારતો હતો એટલા માટે. નાટક પૂરું થઈ ગયું હોય ને તો કહી દે હવે એને કયા પૈસાની વાત કરે છે. એ મમ્મી ઓલું દૂધનો હિસાબ માંગે છે. આ મહિનો પૂરો થઈ ગયો ને તો દૂધના દેવાના છે. અરે દૂધ માટે નહીં, હું તો પપ્પા માટે. પાપ લાગે, પાપ લાગે. અરે કોઈના પૈસા આપણે નો આપીએ ને ટાઈમ ટુ ટાઈમ તો પછી પાપ લાગે. અરે ગોળ ગોળ વાત ન કર, સીધે સીધું કહી દે ને હું તારી માં છું, મને બધી ખબર પડે છે. અને તું જ કે ને હાચે હાચું હું છે. મમ્મી, કાલે પપ્પાનું મોતિયાનું ઓપરેશન છે, તો મેં એવું વિચાર્યું કે એને થોડાક પૈસા આપી દઉં તો થોડાક એને કામ આવે. આપણે હું કઈ પૈસાના ઝાડુ ગેસ તે બધે જ્યાં ને ત્યાં દેતા ફરીએ. તું હું કઈ કમાવા જાસ તે બધાને દેવાના વિચાર કરેસ. અરે મમ્મી, એવું હું કામ બોલો છો? એના પપ્પા છે ઈ. મને ખબર જ છે બધી કોણ હું છે ઈ. હો, તું હું આટલો બધો મોટો થઈ ગયો કે મને પૂછ્યા વિના તારા હાહરે પૈસા દેવા માંડ્યો? અરે મમ્મી, એ ક્યાં અજાણ્યા છે? એ આપણા સંબંધી તો કહેવાય. અને આવા સમયે, મુશ્કેલીના સમયે તો આપણે જ તે કામ આવીએ ને એને. તારી પાસેથી મદદ માગી એ મદદ તો તું હું મોટો ભડભાદાર થઈને ફરેસ. અને વધારે પૈસા હોય ને તો મને આપી દે, મારે જોવે જ છે, મારે ઘણું કામ છે. રહેવા દ્યો, મારે નથી જોતા પૈસા. તું હું અહીં ઊભો ઊભો હામું જોવેસ? તારે નથી જવાનું ઓફિસે? જાઉં છું. આજે ઓફિસેથી આવવામાં કેમ મોડું થયું? તું ચિંતા કરમાં, હું તારા ઘરે પૈસા આપીને આવ્યો છું એટલે મારે ઓફિસેથી આવવામાં મોડું થયું થોડું. અરે પણ તમે કેમ આપી આવ્યા? મેં તમને ના તો પાડી હતી. મમ્મીને ખબર પડશે ને તો ઝઘડો કરશે. એમ? અને એને કઈ રીતે ખબર પડશે કે હું પૈસા આપી આવ્યો છું? તું જ કહીશ ને, જેમ સવારે તે કીધું હતું એમ. અરે મેં તને કેટલી વાર કીધું છે કે બધી વાત બધી જગ્યાએ બધાની સામે ન કરવાની હોય. કાંઈક વાત તો આપણે બેની વચ્ચે હોવી જોઈએ ને. જેટલું હું તને સમજુ છું ને એટલું કોઈ નહીં સમજે, મમ્મી નહીં સમજે. હા, સમજી ગઈ. અને થેન્ક યુ પૈસા આપવા માટે. અમુક મુશ્કેલીઓના સમયમાં અમુક એવો સમય આવે કે જ્યારે કદાચ સામેવાળું આપણી પાસે માગી પણ ન શકે, કંઈ પણ ન શકે, ત્યારે આપણે એની મદદ કરીએ ને ત્યારે જ આપણે સાચી મદદ કરી કહેવાય. અને અમુક વાર કદાચ કોઈને આપણે ખબર પણ ન પડવા દઈએ અને કહીએ પણ નહીં ઘરમાં કે આપણે આની મદદ કરવા જઈએ છીએ, એ જ બરોબર છે. કેમ કે અમુક વસ્તુ આપણે કોઈને ન કહીએ અને આપણે એકલા પૂરતું રાખીએ ને એ જ બરોબર છે. બાકી તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને કમેન્ટ કરજો.